હવામાન ચેતવણી દેશમાં 4 તારીખો લઈને સર્ક્યુલેશન તૃતીય આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી 13 માર્ચ 2023 હવામાન ચેતવણી દેશમાં 4 તારીખો લઈને સર્ક્યુલેશન તૃતીય આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી ભારતીય હવામાન વિભાગ આઈએમડી અનુસાર માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવાની જઈ રહ્યો છે। હાલમાં દેશમાં અલગ અલગ ભાગોમાં 4 તારીખો લઈને સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 1 સપ્તાહ સુધી અને રાજ્યમાં વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે। મુખ્ય આગાહી અને અસરો 14 માર્ચ એક નવું વેસ્ટર્ન સિસ્ટમ હિમાલય વિસ્તારોમાં સક્રિય થશે, જેની અસર ઉત્તર અને મધ્ય ભારતમાં મેદાની વિસ્તારોમાં જોવા મળશે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ આગામી 7 દિવસ સુધી વરસાદ અને બરફવર્ષાનું ચાલુ રહેશે। હિમાચલ પ્રદેશ 12મી માર્ચ સુધી કરા પડવાનું એલર્ટ આપવામાં આવ્યું હતું, પણ પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોમાં 14 થી 16 માર્ચ દરમિયાન 30 થી 50 કિલોમીટર ઝડપે તેજ પવન ફૂંકાશે। રાજ્યમાં હવામાન સ્થિતિ આગામી 7 દિવસ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ હળવો વરસાદ અને વીજળી કડાકા મધ્ય પ્રદેશ સતત 13 થી 15 માર્ચ દરમિયાન છૂટો છવાયો વરસાદ ઓડિશા અને ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે વરસાદ શક્યતા છે અને ગુજરાતમાં રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ આગાહી કરવામાં આવી છે। ખેડૂતો અને પ્રવાસીઓ માટે સૂચના હવામાન વિભાગ પહાડી વિસ્તારોમાં જતા પ્રવાસીઓ સાવચેત રહેવાની અને ખેડૂતોને તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપી છે, કારણ કે કરા પડવાથી પાકને નુકસાન થઈ શકે છે। મિત્રો, ન સમજાય તો વાંચી લેજો અને જય જવાન, જય કિસાન।